આજે આપણે બંધારણના ભાગ નંબર 20ની વાત કરવાના છીએ, જેનું નામ છે બંધારણીય સુધારો. અને હાલમાં છે ને બંધારણમાં ટોટલ 106 સુધારાઓ થયા છે અને એમાં એક જ અનુચ્છેદ આવે છે, અનુચ્છેદ નંબર 368. બંધારણીય સુધારો છે ને એ આપણે દક્ષિણ આફ્રિકામાં જ લીધો છે. બંધારણીય સુધારો કોણ કરી શકે? સંસદ કરી શકે. તો આજે બંધારણીય સુધારો છે ને એને એક બિલ આવે. કેવો બિલ આવે? એટલે કે ખરડો, જેને આપણી કહીએ તો જેમાં એમ કે સામાન્ય ખરડો હોય, નાણાં ખરડો હોય, નાણાકીય ખરડો હોય અને બંધારણીય સુધારો હોય. એવો હોય એમાં આપણે છે ને સામાન્ય ખરડો, નાણાં ખરડો અને નાણાકીય ખરડો એને અલગ જગ્યાએ સમજશું. પણ આજે આપણે બંધારણીય સુધારાનું બિલ એની વાત ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો શું કહે છે કે ભાગ 20 છે ને એમાં બંધારણીય સુધારો આપેલો છે. અને આ બંધારણીય સુધારો આપણે દક્ષિણ આફ્રિકામાં લીધો છે. ક્યાંથી લીધો? દક્ષિણ આફ્રિકામાંથી. અને આની અંદર અનુચ્છેદ નંબર 368 છે. બંધારણીય સુધારો કોણ સંસદ કરે? હાલમાં કુલ 106 સુધારાઓ થયા છે બંધારણમાં. સમયની માંગ અનુસાર બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ ભાગ 20માં, તો આપણે વાત કરી ભાગ 20 બંધારણીય સુધારો અનુચ્છેદ 368માં, તો એમાં અનુચ્છેદ 368 છે. આ મુજબ સંસદ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરી, સંસદ પાસે કેવી સત્તા છે કે તે બંધારણમાં સુધારો કરી શકે? તો સંસદ પાસે બંધારણીય સત્તા છે ભાઈ. નોર્મલ સી વાત છે ને, આપણને આવું પૂછાઈ શકે. ઉપયોગ કરીને બંધારણમાં સુધારો કરવા, તેમાં કોઈ જોગવાઈનો ઉમેરો કરી શકે. જો બંધારણ મુજબ સંસદ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરી બંધારણમાં સુધારા કરવા, એટલે કે ચેન્જીસ, કોઈ જોગવાઈ ઉમેરી શકે, પ્લસ પણ કરી શકે. તેમાં કોઈ જોગવાઈ હોય એમાં પરિવર્તન એટલે પાછું ચેન્જીસ અથવા કોઈ જોગવાઈ દૂર કરી શકે. બંધારણમાં સુધારો કરવાનો એ સંસદની કેવી સત્તા છે? તો બંધારણીય સત્તા છે. કુલ 3 રીતે સુધારા થાય. જો કુલ 3 રીતે સુધારા થાય, પણ ભાગ 2માં 2 રીતે જ થશે. પણ કુલ બંધારણમાં 3 રીતે સુધારા થાય, પણ બંધારણીય સુધારાનો દરજ્જો 2 રીતને જ મળે છે. હજી કહું છું, કુલ બંધારણમાં 3 રીતે સુધારા થાય, પણ સુધારાનો ક્રમ, બંધારણમાં સુધારો થશે, 100% સુધારો થશે બંધારણમાં, પણ આજે 106 છે ને એમાં ક્રમ નહીં મળે. આજે ભાગ 20 છે ને એના અંડરમાં નહીં થાય. તો બંધારણીય સુધારાની પ્રક્રિયા, તો જો વિશિષ્ટ બહુમતી. હવે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે વિશિષ્ટ બહુમતી એટલે શું. તો સંસદના બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાના 50%, એટલે કે લોકસભા અને રાજ્યસભા, આ બંનેના જેટલા સભ્યો છે ને પહેલાં તો એના 50%, તથા હાજર રહીને મતદાન કરનારના 2/3 મત મળે તો વિશિષ્ટ બહુમતી મળી ગયા. હવે આમાં નોર્મલી એવું છે કે માની લો કે 200 જણા છે, ટોટલી 200 જણા છે તમારી પાસે, એમાંથી પહેલાં તો કે 50%, એટલે 100 જણાના તો મત મળવા જ જોઈએ. તથા જો 200 હાજર રહે, કે 200માંથી 150 હાજર રહે, તો 150ના 2/3, એટલે 3 × 5 = 15, 50 ને ઉપર 2 એટલે 100 થઈ જવાના. પણ મે બી 150માંથી 150 હાજર રહે તો પાછા વધી જાય, 200માંથી 200 હાજર રહે, એવું વસ્તુ છે. તથા હાજર રહીને મતદાન કરનારના 2/3, તો મે બી બધા હાજર હોય તો પાછું આ 50%થી પણ વધી જશે. હવે જો સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સાદી બહુમતી, એટલે આ સિમ્પલ જ છે. સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી. હવે ઉપર શું લખ્યું હતું? એ જ છે અહીંયા વિશિષ્ટ પ્લસ કીધું 50% રાજ્યોના વિધાનમંડળો. વિધાનમંડળ તો આપણા ગુજરાતમાં ક્યાં વિધાનમંડળ છે? આપણા ગુજરાતમાં માત્ર વિધાનસભા છે, એટલે આપણે એને વિધાનસભા કહીએ છીએ. વિધાનમંડળ ક્યાં હોય? ક્યાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય. આમ તો આપણે વિધાનમંડળ કહેવાય, પણ વિધાનમંડળને આપણે વિધાનસભા કહીશું, કેમ કે બંધારણમાં જેવી જોગવાઈ છે. તો પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સાદી બહુમતી, એટલે એ વસ્તુ છે. અને ત્રીજું છે સંસદના બંને ગૃહોમાંથી સાદી બહુમતી. આવી રીતે 3 રીતે થાય છે. જો વિશિષ્ટ બહુમતીથી થશે તો બંધારણીય સુધારાનો ક્રમ મળશે. સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સાદી બહુમતી તો બંધારણીય સુધારાનો ક્રમ મળશે. પણ સંસદના બંને ગૃહોની સાદી બહુમતીથી થશે તો બંધારણીય સુધારાનો ક્રમ નહીં મળે, એટલે આના મુજબ નહીં થાય. પણ સુધારા ટોટલ 3 રીતે થશે બંધારણમાં. હવે જો વિશિષ્ટ પ્લસ 50% રાજ્યોની વિધાનમંડળની સાદી અને સંસદના બંને ગૃહોની સામાન્ય બહુમતી, એટલે કે આવા સુધારાને બંધારણીય સુધારાનો ક્રમ ન મળે. બંધારણમાં સુધારો થાય પણ બંધારણીય સુધારાનો ક્રમ ન મળે, એવું કહેવા માંગે છે. સારું નથી મળતો એમના માટે છે કોઈ કેટલા થાય, જે હોતા હે જો હોતા હે अच्छे के लिए होता है. તો હવે આપણે વાત કરીએ કે બંધારણીય સુધારા. તો સૌથી પહેલાં તો વિશિષ્ટ બહુમતીથી, તો પહેલાં તે અંગેના ખરડો
તો પહેલાં તે અંગેનો ખરડો સંસદના કોઈ ગૃહમાં રજૂ કરવો. કોઈ પણ ગૃહમાં, રાજ્યસભા, વિધાનસભામાં રજૂ કરો. ખરડો પસાર કરવા સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના 50% તથા હાજર રહીને મતદાન કરનાર સભ્યોના 2/3 મત મેળવવા પડે. ચલો, મળી ગયા મત. બંને ગૃહોમાંથી પસાર થયા બાદ વિધેયકને રાષ્ટ્રપતિની સહી માટે જશે, જ્યાં રાષ્ટ્રપતિ આ વિધેયક ઉપર સહી કરવા માટે બંધાયેલા છે. તો હવે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં જોઈએ. સુધારાનો ખરડો સંસદના બંને ગૃહમાં મોકલવાનો. કેવી બહુમતી? વિશિષ્ટ બહુમતી, એટલે કે કુલ સભ્ય છે એના 50% તથા હાજર રહેલા સભ્યોના 2/3. આ સહી પસાર થઈ જાય આટલી બહુમતી, તો પછી રાષ્ટ્રપતિ પાઈ જાય. હવે રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડે આમાં. તો એવું છે. હજુ રાષ્ટ્રપતિ સહી કરવાનો ઇનકાર ન કરી શકે, કમ્પલસરી છે ભાઈ, કે તેનું પૂર્ણ વિચારણા માટે પણ ન કરી શકે, કે પૂર્ણ વિચારણા માટે પણ ન મોકલી શકે. રાષ્ટ્રપતિની સહી થતાં વિધેયકે કાયદો બને છે. શું બની જશે? કાયદો બની જશે ભાઈ. અને તેની જોગવાઈ મુજબનો બંધારણમાં સુધારો થાય. એની જોગવાઈ મુજબનો શું થશે? બંધારણમાં સુધારો થશે. તેને બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવે છે. તો આપે જ તે વિશિષ્ટ બહુમતીથી થયો છે. બંધારણીય મોટા ભાગની જોગવાઈઓમાં આ પ્રક્રિયા મુજબ સુધારા થઈ શકે છે. તો શું કીધું? કે બંધારણની મોટા ભાગે, મોસ્ટ ઓફલી જોગવાઈઓ છે, જોગવાઈઓમાં આ પ્રકાર મુજબ સુધારા થઈ શકે છે. વિશિષ્ટ પ્લસ 50% વિધાનમંડળોની સામાન્ય બહુમતી. તો જો આ ઉપરાંત અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારા કરવા માટેની બીજી પ્રક્રિયા પણ આપવામાં આવેલી છે. તો આ ચોપડીની ભાષા છે કે આ ઉપરાંત અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારા કરવા માટેની બીજી પ્રક્રિયા પણ આપવામાં આવી છે, જે આપણે વાત કરી, વિશિષ્ટ પ્લસ 50%. આ પ્રક્રિયા મુજબ બંધારણ સુધારાના વિધેયકને સંસદના વિશિષ્ટ બહુમતી મેળવવાની ઉપરાંત 50% રાજ્યોના વિધાનમંડળોની સામાન્ય બહુમતી પણ પ્રાપ્ત કરવાની થતી હોય છે, પ્રાપ્ત થવી જોઈએ એમ. આ પ્રક્રિયા બંધારણમાં એવી જોગવાઈઓમાં સુધારા માટે છે કે જે બંધારણના સમવાય તંત્ર સંબંધિત છે. તેથી જ તો રાજ્યની મંજૂરી લેવી આવશ્યક છે. નિમ્નલિખિત જોગવાઈઓમાં આ પ્રક્રિયા અનુસાર સુધારા લાવી શકાય છે. તો જો આવા છે ને મોસ્ટ ઓફલી વિશિષ્ટ પ્લસ 50% મંડળોની સામાન્ય બહુમતીવાળા છે ને એ ખરડા ક્યારે આવશે? તો એ જ્યારે સમવાય તંત્ર સંબંધિત બાબત હશે તો જ રાજ્યની મંજૂરી લેવી પડશે. નોર્મલ છે. તો આ વસ્તુ યાદ રાખવાની. તો જો રાષ્ટ્રપતિની ચૂંટણી અને તેની પ્રક્રિયા, હવે એમાં ઓબ્વિયસલી બધી વિધાનસભાના સભ્યો ભાગ લેશે ચૂંટાયેલા, એટલા માટે. પછી સંઘ અને રાજ્યોની કારોબારી સત્તાઓ. હવે સંઘ બધી કારોબારી સત્તા એની પાસે લઈ લે તો રાજ્યની પાસે ન રહે, તો રાજ્યની મંજૂરી લેવી પડે ને. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો, તો એ પણ એક વસ્તુ છે. પછી સંઘ અને રાજ્ય વચ્ચેના ધારાકીય સત્તાઓની વહેંચણી. તો આપણે વાત તો કરી સંઘ અને રાજ્યની કારોબારી સત્તા, હવે ધારાકીય સત્તા આવી ગઈ. 7મી અનુસૂચિ અને સંસદ રાજ્યનું પ્રતિનિધિત્વ. તો આ 6 વસ્તુ એવી બતાવેલી છે કે જેના મુજબ વિશિષ્ટ પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સામાન્ય બહુમતી, 50% વિધાનમંડળોની સામાન્ય બહુમતી જોઈએ. તો જો હવે અહીં જો વિશિષ્ટ પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સામાન્ય બહુમતી, સાદી બહુમતી કહેતો ચાલે. જો અહીં આપણે પાછું શોર્ટ એન્ડ સ્વીટમાં લખ્યું કે વિશિષ્ટ પ્લસ 50% રાજ્યોના, તો એમાં સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી પ્લસ 50% રાજ્યોના વિધાનમંડળોની સામાન્ય બહુમતી. કોણ? રાષ્ટ્રપતિ મંજૂરી આપશે. પછી તમે કાંઈ છે ને એવું એટલું ખાસ યાદ રહી જાય એવું છે ટૂંકમાં બધું. હવે જો આ સાદી બહુમતીની વાત કરીએ તો બંધારણમાં અનુચ્છેદ 368ની પ્રક્રિયા સિવાય પણ સુધારા થઈ શકે છે. આ અનુચ્છેદ 368માં નહીં આવે. આ સુધારા અનુચ્છેદ 368 હેઠળ સુધારા ગણાતા નથી. આવા સુધારા માટેના વિધેયક સંસદના બંને ગૃહોમાંથી સામાન્ય બહુમતીથી નહીં કે વિશિષ્ટ બહુમતી કેવી સામાન્ય બહુમતી નહીં કે વિશિષ્ટ બહુમતી મેળવવાની રહે. અને આવા કાયદા બંધારણીય સુધારાનો ક્રમ નથી મળતો. આ અનુચ્છેદ 300 હેઠળ પણ નથી આવતા. નિમ્નલિખિત જોગવાઈઓ આ પ્રક્રિયા અનુસાર સુધારા લાવી શકાય છે. તો સાદી બહુમતીનો સુધારો અનુચ્છેદ 368નો સુધારો ન ગણાય. સાદી બહુમતીનો સુધારો સંસદના બંને ગૃહોની સાદી બહુમતીથી મંજૂરી રાષ્ટ્રપતિ. બંધારણમાં સુધારો થશે પણ ક્રમ આપવામાં આવશે નહીં. હવે સાદી બહુમતીથી કેટલા બધા સુધારા આવ્યો? નવા રાજ્યો ઉમેરવો, તેમની સ્થાપના કરવી, નવા રાજ્યોની રચના અને હાલના રાજ્યોના વિસ્તાર, સરહદો અથવા નામમાં ફેરફાર, રાજ્યોમાં વિધાન પરિષદ રચના અથવા નાબૂદી,
બીજી અનુસૂચિ સંસદમાં કોરમ, સંસદના સભ્યોના પગાર અને ભથ્થા, સંસદમાં પ્રક્રિયાના નિયમો, સંસદ તેના સભ્યો અને તેની સમિતિઓમાં વિશેષાધિકારો, સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, પછી સર્વોચ્ચ અદાલતમાં અવર ન્યાયાધીશોની સંખ્યા, સર્વોચ્ચ અદાલતને વધુ સત્તામંડળોનું પ્રદાન, રાજ્ય ભાષાનો ઉપયોગ, આ ભાગ 17 એ પણ આપણે જોઈ લઈએ. ચલો, નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિ, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ, પછી 15 વિસ્તારનું સીમાંકન, કેન્દ્ર શાસિત પ્રદેશો, 5મી અનુસૂચિ અને 6ઠી અનુસૂચિ. તો ટોટલ કેટલી અનુસૂચિ? 5મી, 6ઠી અને 8મી. રાજ્ય 5મી, 6ઠી અનુસૂચિ. બીજી તો એક આવી, બીજી અનુસૂચિ એક આવી ગઈ. તો હજી એકવાર આપણે જોઈ લઈએ કે સાદી મોહબ્બતના સુધારા કયા કયા થશે. તો નવા રાજ્યો ઉમેરવા, તેમની સ્થાપના, નવા રાજ્યોની રચના અને હાલમાં રાજ્યોના વિસ્તાર, સરહદો અથવા નામમાં ફેરફાર, રાજ્યોના વિધાન પરિષદની રચના અથવા નાબૂદી. બીજી અનુસૂચિ સંસદનામાં કોરમ, સંસદના સભ્યોના પગાર અને ભથ્થા, સંસદમાં પ્રક્રિયાના નિયમો, સંસદ તેના સભ્યો અને તેની સમિતિઓના વિશેષાધિકારો, સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, સર્વોચ્ચ અદાલત અવર ન્યાયાધીશોની સંખ્યા, સર્વોચ્ચ અદાલતને વધુ સત્તા ક્ષેત્રનું પ્રદાન, રાજ્ય ભાષાનો ઉપયોગ, નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિ, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ, મત વિસ્તારોનું સીમાંકન, કેન્દ્ર શાસિત પ્રદેશો, 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિ. તો આમ કુલ 3 રીતે બંધારણમાં સુધારો થઈ શકે. હવે આપણે આ ત્રણેય જોઈ લીધા. આને આ અનુચ્છેદ 368 મુજબ નથી, પણ બંધારણમાં 3 રીતે સુધારા થાય. હવે આપણે છે ને સાથે સાથે ભાષા જોઈ લઈએ કે રાજ્ય ભાષા, એમાં થોડું વચ્ચે બહુ વધારે નથી જોવાનું. ભાગ 17 કે રાજ્ય ભાષાઓ, અનુચ્છેદ 243 થી 251. એમાં શું કીધું? અનુચ્છેદ 243 કીધું સંઘની રાજભાષા. અનુચ્છેદ 243 સંઘની રાજભાષા દેવનાગરી લિપિ વાળી હિન્દી. હવે કેમાં છે? 343માં. આ હું દેવનાગરી એટલે કાંઈ ને ઉપર લીટો હોય એટલે દેવનાગરી, બીજું કાંઈ મગજમારી વાળું નથી. અનુચ્છેદ 344 એટલે કે રાજભાષા આયોગની રચના કોણ કરશે? રાષ્ટ્રપતિ દ્વારા. ક્યારે થવાનું? તો આયોગ 1955માં બીજી ખેરની અધ્યક્ષતામાં થયું હતું આના માટે. હવે જો અનુચ્છેદ 350 એમાં શું કીધું કે રાજ્યએ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં આપવું, એટલા માટે તે પ્રાથમિક શાળા બધી કઈ છે આપણે ગુજરાતમાં? ગુજરાતી છે, સરકારીની હો, પ્રાઇવેટની વાત કરતો. અનુચ્છેદ 351માં રાજ્ય હિન્દી પણ પ્રોત્સાહિત કરવું. તો 350 એમાં શું કીધું કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત આપવું માતૃભાષામાં, અને 51માં એમ કીધું કે રાજ્યમાં હિન્દી ભાષા પણ પ્રોત્સાહિત કરવી. તો હવે આપણે બંધારણીય સુધારા વિશે અગત્યની માહિતી જોઈશું, પછી આપણે એક પછી એક સુધારા જોઈ લઈશું. તો વાત કરીએ કે બંધારણ સુધારાઓ વિશે અગત્યની વિગતો. તો બંધારણીય સુધારા વિધેયક ફક્ત સંસદમાં રજૂ કરી શકાય નહીં કે રાજ્ય વિધાન મંડળમાં. બંધારણ સુધારા વિધેયક પસાર કરવામાં સંસદના બંને ગૃહો વચ્ચે જો અસહમતિ થાય તો સંયુક્ત બેઠક કોઈ જોગવાઈ નથી, એટલે કે ભેગા ન બેઠા, બંને ગૃહે અલગ અલગ જ વિધેયક પસાર કરવું પડે. સંયુક્ત બેઠકની જોગવાઈ નથી બંધારણમાં સુધારા વિધેયક માટે. બંધારણીય સુધારા વિધેયક ઉપર રાષ્ટ્રપતિ ફરજિયાતપણે સહી કરવી પડે. આ જોગવાઈ વર્ષ 1971ના 24માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. તો આ યાદ રાખી શકાય કે 24માં સુધારો બંધારણમાંથી 1971માં શું કીધું કે વિધેયક ઉપર રાષ્ટ્રપતિએ, બંધારણીય સુધારાના વિધેયક ઉપર રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડશે. 24મો સુધારો 1971. હવે આપણે જોઈએ કે આ સુધારામાં બીજું કાંઈ આવ્યું? તો હા, 24મો સુધારો 1971નો બંધારણીય ખરડા બાબતે સહી કરવા બંધાયેલા છે રાષ્ટ્રપતિ. પછી અનુચ્છેદ 13માં કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાને સમાવેશ કરાશે નહીં. જોઈ લો, અહીંયા છે કે આવ્યું આ વસ્તુ. ભાગ 2 નાગરિકતામાં અનુચ્છેદ જોયો ને કાયદાની વ્યાખ્યા. હવે જો કે નાગરિકતા વિરુદ્ધ કાયદો ઘડવાથી કાયદો શું થશે? રદ થઈ જશે. ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા બ્રિટન જેટલી સહેલી પણ નથી અને અમેરિકા જેટલી અઘરી પણ નથી. તો બ્રિટન છે ને, એનું બંધારણ એકદમ લચીલું છે, ગમે એટલા સુધારા કરવાય શાંત થઈ જાય. અને અમેરિકા છે ને, એનું બંધારણ એકદમ જટિલ છે. આ બધું આવશે તમારે, પણ અત્યારે નહીં, થોડો ટાઈમ લાગશે. અત્યારે ચાલુ છે, એ પૂરું થાય પછી એ આવશે, બધું આવશે. તો જો બ્રિટન છે ને, એનું બંધારણ અલેખિત છે, જ્યારે અમેરિકાનું બંધારણ કેવું છે? લેખિત છે. બ્રિટનનું બંધારણ કેવું છે? સૌથી લચીલું છે, એટલે સૌથી નમ્ય, ગમે એટલા સુધારા છે. અમેરિકાનું બંધારણ છે ને,
એ બહુ કઠોર છે, એમાં સુધારો કરવો હોય એટલે ફીણ આવી જાય. હવે જો આમ ભારતીય બંધારણ ન તો લચીલું ન તો કઠોર, પરંતુ બંનેનું સંમિશ્રિત છે. અમુક સુધારા સામાન્ય બહુમતી થાય, અમુક વિશિષ્ટથી થાય, અમુક વિશિષ્ટ 50% રાજ્યથી થાય. હવે જો સંસદ દ્વારા અનુચ્છેદ 368 હેઠળ ઘડાતો બંધારણીય સુધારા કાયદો અનુચ્છેદ 13 ના કાયદા અર્થમાં સમાવેશ નથી. આ જોગવાઈ વર્ષ 1971માં 24માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી. તો આપણે ઉપર જ જોઈ ગયા કે 24માં સુધારામાં શું કીધું, રાષ્ટ્રપતિ બંધારણીય ખરડા પર સહી કરવા માટે બંધાયેલા છે, અને અનુચ્છેદ 13 મુજબ કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ નહીં થાય. તો બે આપણે જોઈ ગયા, પણ અહીંયા પાછું આવ્યું. સર્વોચ્ચ અદાલતના વર્ષ 1973ના કેશવાનંદ ભારતી કેસના ચુકાદા મુજબ સંસદ બંધારણમાં મૂળ માળખાને બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનને અસર પહોંચે તેવો બંધારણીય સુધારા ન કરી શકે. તો આ વસ્તુ પણ યાદ રાખો. કેશવાનંદ ભારતી કેસ બહુ આવશે બધી બાજુ, ક્યાંક ને ક્યાંકથી ઉછળતો આવી જશે. હવે આપણે વાત કરીએ કે ખાસ શું લખ્યું છે યાર, ખાસ ખતની વિગત એ છે, ખાસ અગત્યની વિગત એ કે સર્વોચ્ચ અદાલત દ્વારા ક્યારેય પણ બંધારણના મૂળભૂત માળખાને વ્યાખ્યાયિત કરાયું નથી. હવે જો અહીંયા શું કીધું ખબર, ખાસ અગત્યની વિગત તો એ છે કે આપણું જે સર્વોચ્ચ અદાલત છે ને એના દ્વારા ક્યારેય બંધારણના મૂળભૂત માળખાને વ્યાખ્યાયિત કરે નથી કે તેથી સંપૂર્ણ સ્પષ્ટતા અપાઈ નથી. તેથી મૂળભૂત માળખાનો ખ્યાલ સંસદીય બંધારણીય સત્તા ઉપર વિશાળ મર્યાદા રાખશે. હવે જો સંસદ કાંક આડું અવળું કરે ને તો ગમે ત્યારે સુપ્રીમ કોર્ટ કહી શકે કે આ તો બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે, કેમ કે એક માળખું આપી નથી દીધું. નકાર સંસદ દ્વારા કે અહીંયાથી આપણે છટકી જાવી, પણ એવું છટકવા દે એવું નથી. હવે જો સત્તા વિશાળ મર્યાદા લાદી છે કોની, સંસદની બંધારણીય સત્તા ઉપર. તો હવે આપણે એક પછી એક સુધારા જોતા જઈએ. તો સૌથી પહેલાં પ્રથમ સુધારો પૂછાઈ ગયેલો પણ છે, જેની વાત કરીએ કે પ્રથમ સુધારો ક્યારે થયો, તો 1951માં 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી. પછી 7મો સુધારો 1956, એમાં શું થયું, ભાગ 7 અને 9 રદ કરવામાં આવ્યા. રાજ્ય પુનર્ગઠન આયોગની સલાહ મુજબ રાજ્યોને 4 જૂથમાં સમાપ્ત કરી તેના સ્થાને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ મંજૂરી મળી. પછી જો આ સુધારાથી બંધારણના ભાગ 9, 7 અને 9 રદ કરવામાં આવ્યો. પછી 73મો સુધારો થયો 1992માં થી પછી પાછો ભાગ 9 પંચાયતો પાછો આવી ગયો. હવે પછી જોઈએ 2 અથવા વધુ રાજ્યો વચ્ચે સામૂહિક ન્યાયાલયની સ્થાપના, એટલે કે આ સુધારો આપણો 7મો સુધારો જ્યારે છે 1956, એમાં જ કહે છે કે 2 અથવા વધુ રાજ્યો વચ્ચે એક સામૂહિક ન્યાયાલય રચી શકાય. પછી એક જ વ્યક્તિને 2 અથવા વધુ રાજ્યો માટે શું કરી શકાય, રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી. તો આ 7મા સુધારામાં એવું કીધું કે એક જ વ્યક્તિને તમે છે ને 2 અથવા 2થી વધુ રાજ્યનો પણ રાજ્યપાલ બનાવી શકો. પછી થયો સુધારો 9મો 1960, ભારતમાં બેરુબારી નામનો વિસ્તાર પાકિસ્તાનને સોંપાયો. આનું મારે છે ને આખો વિડીયો જોવું છે કે આ કિસ્સો શું હતો. 9મો સુધારો 1960, કેમ કે આપણો ભાગલા તો 1947માં પડી ગયા, તો એવું શું 13 વર્ષ પછી થયું હશે કે ભારતનો બેરુબારી નામનો વિસ્તાર છે પાકિસ્તાનને સોંપવામાં આવે. મારે આખું યુટ્યુબમાં જોવું પડશે, એમાં ખાન સર અથવા તો વિકાસ દિવ્ય કીર્તિ સરે સમજાવેલું હશે તો બહુ મજા આવશે. પછી 10મો સુધારો 1961, જેમાં દાદરા અને નગર હવેલી ભારત સંઘમાં સમાવવામાં આવ્યા. આ જો આપણે છે ને પહેલો જ ભાગ પહેલો જ્યારે મેં વિડીયો મૂકી દીધો છે ભાગ પહેલાંનો, એટલે હું તમને કહી શકું છું કે આપણે એમાં જોઈ ગયા છીએ ભાગ પહેલાંમાં કે 10મો સુધારો દાદરા અને નગર હવેલી ભારત સંઘમાં આવ્યા. અને આ પણ કહી શકું કે આ પોર્ટુગીઝો પાસેથી આપણે આવ્યું અને ઓલું એક ફ્રેન્ચો પાસેથી આવશે. પછી જો 11મો સુધારામાં શું કીધું કે સંસદમાં કે વિધાનસભામાં ખાલી પદ કારણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પડકારી શકાશે નહીં. આ વસ્તુ એવું કહે કે સંસદમાં માની લો કે વિધાનસભામાં ખાલી પદના કારણે કોઈ પદ ખાલી છે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય પછી કે આ પદ તો ખાલી હતા એટલે હવે બીજી વાર ચૂંટણી કરો, પડકારી ન શકાય ને યાર, 1-2 પદ ખાલી હોય તો, એવું કદાચ કહેવા માંગે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંયુક્ત બેઠકમાં જ કરવાની જોગવાઈ રદ કરવામાં આવી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ સંયુક્ત બેઠકમાં જ કરવાની એવી જોગવાઈ શું કરી દીધી, રદ કરી દીધી. તો અલગ અલગ થશે ને. પછી 12મો સુધારો 1962, 12 દીવ દમણ ગોવા ભારત સંઘમાં સમાવવામાં આવ્યા. પછી 13મો સુધારો 1962, નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યો. પછી 14મો સુધારો 1962, એમાં શું કીધું કે પુડુચેરીને ભારત સંઘમાં સમાવેશ થયો.
પછી 1961 અને 1962માં આપણે જોઈએ કે 10મો સુધારો થયો દાદરા નગર હવેલી. પછી 1962માં 12, 13, 14 સુધારે છે. 12માં શું કીધું? દીવ દમણ ગોવા. 13માં રાજ્યનો દરજ્જો મળ્યો નાગાલેન્ડમાં. 14માં પુડુચેરી. તો 61 અને 62 આ 4 સુધારા આપણે કાર્યકર્તા છે રાજ્ય સંબંધિત. હવે ઓલમોસ્ટ આપણે થોડુંક જ બાકી રહ્યું છે, બહુ વધારે છે ને. 15મો સુધારો 1963 હાઈકોર્ટના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ વય 60માંથી વધારીને 62 વર્ષ કરવામાં આવી. તો જો આ સુધારો બહુ મસ્ત છે. 15મો સુધારો ક્યારે થયો? 1963. 63માં શું કર્યું? હાઈકોર્ટના ન્યાયાધીશની ઉંમર 62 કરી. 63માં 62 કરી. 63માં 62 કરી. તો 15મો સુધારો 5 ને 1 6 એટલે કે 15મો સુધારો 60માંથી 62. હવે 18મો સુધારો થયો 1966માં. એમાં શું કીધું કે અનુચ્છેદ 3 હેઠળમાં સુધારા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે રાજ્ય શબ્દ કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ સમાવેશ થશે. તો આપણે આ વસ્તુ પણ જોઈ ગયા છે ભાગ 1માં કે અનુચ્છેદ 3માં જે ભાગ એ થી નવા રાજ્યની રચના, પછી એમાં વધારો ઘટાડો જોયું હતું ને. એમાં શું હતું? નવા રાજ્યની રચના હતી. પછી બીમાં શું હતું? 3Bમાં શું હતું? ઘટાડો કરો. 3Cમાં વધારો કરો. પછી D હતું ને પછી E હતું. એમાં શું હતું? નામ બદલવું. તો Dમાં શું હતું? એમાં હતું નવા રાજ્યની રચના. પછી બીમાં હતું 3Bમાં હતું વધારો કરો. 3Cમાં હતું ઘટાડો કરો. 3Dમાં હતું સ્થાન સીમા વિસ્તારમાં ફેરફાર. અને એમાં હતું, એમાં મને યાદ જ છે યાર, હું હતું બોલ્યો તો અત્યારે યાર, કેમ આવું થાય છે. એમાં હતું નામમાં પરિવર્તન કરવું. તો આ બધામાં છે ને રાજ્ય જે લખેલું છે ને એમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ બધું તમે કરી શકો. એનો સીમામાં એનું સીમા બદલી શકો. પછી નામ પરિવર્તન બધું કરી શકો. એમ રાજ્ય એમાંથી બનાવી શકો. એટલા માટે અહીંયા રાજ્ય શબ્દમાં તમારે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ લેવાનો. એ કયા સુધારા દ્વારા? તો 18મો સુધારો દ્વારા. તો આ પણ આપણે ભાગ પહેલામાં જ જોઈ લીધો. તો આપણે ભાગ પહેલામાં તે 18મો સુધારો જોયો તો પછી કયો 12મો સુધારો જોયો તો 14મો સુધારો જોયો તો ઘણા સુધારા જોયા હતા ભાગ પહેલામાં. પછી 21મો સુધારો 1967માં શું કીધું કે સિંધી ભાષાઓ 8મી અનુસૂચિમાં જોડવામાં આવી. પછી આ 18મા સુધારામાં શું કીધું? રાજ્યની રચના કરવાનો અધિકાર સંસદને આપવામાં આવ્યો. તો આ ભૂલી ગયો હું કેવું પાછું. જો 18મો સુધારો 1966માં રાજ્યની રચના કરવાનો અધિકાર સંસદને આપવામાં આવ્યો. આ તમે હવે પહેલા ભાગની તમે નોટ્સ બનાવીને લખી નાખો કે 18મો સુધારો રાજ્યની રચના કરવાનો અધિકાર સંસદને અપાયો. આની હારે તમે કોઈ દી ન ભૂલો. પછી અનુચ્છેદ 1967માં સિંધી ભાષાઓને 8મી અનુસૂચિમાં જોડવામાં આવી. 22મો સુધારો 1969 અસમમાંથી મેઘાલય રાજ્યની રચના થઈ. 24મો સુધારો 1971 બંધારણીય સુધારાના ખરડા મંજૂરી આપવી રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવી. હવે આ 22મો સુધારો મેં જ્યારે જોયો ને ત્યારે મને સારું મગજમાં વિચાર આવ્યો કે આસામમાંથી મેઘાલય રાજ્ય બન્યું. અસમમાંથી મેઘાલય રાજ્ય બન્યું તો આને કેમ બંધારણીય સુધારાનો ક્રમ આપ્યો? કેમ કે સરે તો એવું ભણાવ્યું હતું કે રાજ્ય બને નવું તો એને બંધારણીય સુધારાનો ક્રમ ન મળે. પણ અહીંયા કેમ મળ્યો? મારે સાહેબને પૂછવું પડશે. સાહેબ જવાબ આપે તો કે અનુચ્છેદ 22મો સુધારો અસમમાંથી મેઘાલય બન્યું એને કેમ બંધારણીય સુધારાનો ક્રમ મળ્યો? જો આવો પ્રશ્ન મગજમાં ઊભો થવા માટે ને તો આપણી તૈયારી થોડી સાચી દિશામાં થાય છે. બાકી લોલમ લોલ ચીકમ જીક જાય ગાડી વાગે ભમ ભમ. 1971માં બંધારણીય સુધારાના ખરડાને મંજૂરી આપવી રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવી. તો 24મો સુધારો 1971 આ તો અત્યારે જ આપણે જોયો. 26મો સુધારો 1971 ભારતીય રજવાડાઓ શાસકો પ્રીવી પર્સ એટલે કે વિશેષાધિકાર સમાપ્ત કરવામાં આવે. પ્રીવી પર્સ એટલે કે સાલિયાના બંધ થઈ ગયા. ક્યારે બંધ થયા? 1971. 24મો સુધારો 31મો સુધારો 1972 તો લોકસભાની સંખ્યા 525માંથી કેટલી કરી નાખી? 545 કરવામાં આવી. પછી 36મો સુધારો 1975 સિક્કિમનો ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ. જો અહીંયા શું લખ્યું? 36મો સુધારો 1975 સિક્કિમનો ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ થયો. આમાં 35મો સુધારો પણ આવશે. સિક્કિમને શું કર્યું? રાજ્ય બનાવ્યું. પણ આમાં સંઘમાં સમાવેશ નહીં કરે. એ પણ આપણે ભાગ 1માં જોઈ ચૂક્યા છીએ. 38મો સુધારો 1975 રાષ્ટ્રપતિ વિવિધ આધારો પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા. 42મો સુધારો એટલે ઓહો પૂરું ન થાય. આપણે છેલ્લો 42મો સુધારો જોઈએ પછી નેક્સ્ટ આપણે 44મા સુધારાથી વિડીયો બનાવશું. જેમ કે અહીંયા 24 મિનિટ થઈ ગઈ છે અને હજી આની આગળનો વિડીયો મેં પણ નથી જોયો. જોઈશ હું વિડીયો પછી નોટ્સ બનાવીશ.
પછી હું તમને પણ સમજાવવાની કોશિશ કરીશ. 42મો સુધારો 1976 મિની બંધારણ તરીકે ઓળખાય છે. નાનું બંધારણ મારો 42મો સુધારો 1976 અમુકમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા. આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. બંધારણ ભાગ 4A ઉમેરવામાં આવ્યો. તેમાં અનુચ્છેદ 51A માં 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. જો 42મો સુધારોમાં કેટલી 10 જ મૂળભૂત ફરજો જોડાઈ. 11મી ફરજ ક્યારે જોડાઈ મને યાદ હતું, પણ અત્યારે મને યાદ નથી આવતું, એટલે હું ખોટી બાકાચીકી નહીં કરું. તમે યાદ કરવાની કોશિશ કરજો, ગૂગલમાં કોશિશ કરજો, યાદ આવી જશે તમને. સંસદના કોઈ પણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા માટે ન્યાયાધીશોની 2/3 બહુમતી જોગવાઈ. તો સંસદના કોઈ પણ કાયદો હોય ને એને ગેરબંધારણીય કરવો હોય તો શું જોઈએ? ન્યાયાધીશો ની બહુમતી 2/3 હવે જોઈએ. પણ આ ક્યાં ન્યાયાધીશો? એ તો લખ્યું જ નથી. સંસદના કોઈ પણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા માટે ન્યાયાધીશોની 2/3 સુપ્રીમ કોર્ટ જ હશે ને યાર, હાઈકોર્ટ તો ન હોય. કેટલી હાઈકોર્ટ છે? રાષ્ટ્રપતિ માટે કેબિનેટ સલાહ માનવી ફરજિયાત બનાવવામાં આવી. બંધારણીય સુધારાને ન્યાયિક તપાસ બહાર રાખવામાં આવ્યો. પછી લોકસભા અને વિધાનસભાના કાર્ય 5 વર્ષથી વધારીને 6 વર્ષ કર્યા. જો આવા સુધારા થતા બંધારણમાં પોતાનું કાર્યકાળ પૂરું જ ન થાય. 5નું સારું 50 નહોતું કર્યું, પાછો 44માં પાછું 6નું 5 થઈ જાય પાછું 6માંથી. રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કોઈ પણ ભાગમાં જાહેર કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી. કે રાષ્ટ્રીય કટોકટી ભારતના ગમે ભાગમાં જાહેર કરી શકાય. કેન્દ્રને કોઈ પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે લશ્કર મોકલવાની શક્તિ અપાઈ. તો કેન્દ્ર શું કરી શકે? તો કોઈ પણ રાજ્યમાં શું કરી શકે? કાયદો વ્યવસ્થા જાળવવા માટે લશ્કર મોકલી શકે, આર્મી મોકલી શકે. પછી અહીંયા મેં કીધું નવા પેજમાં જવું એની કરતાં અહીંયા પૂરું કરી દઉં, એટલા માટે ભાગ 14 અહીંયા લીધો. 14A અનુચ્છેદ 200 એ તો આવી ગયું ને યાર, નહીં આવ્યું? આ તો ભાગ 14A અનુચ્છેદ 223A થી 223B. એમાં 14Aમાં ટ્રિબ્યુનલ્સની વાત છે 5. પછી એ સિવાય 5 વિષયો આમાંથી રાજ્યમાંથી સંયુક્ત યાદીમાં શિક્ષણ, પછી વન, વન્ય પશુ અને પક્ષીઓ, માપતોલ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. આવી રીતે ન લખાય. આ કેવી રીતે લખાય ખબર? પહેલાં તો છે ને મોગલીનો જન્મ ક્યાં થયો? વનમાં થયો, તો વન આવે. પછી ક્યાં મોટો થયો? તો વન્ય પશુ પંખી હારે મોટો થયો. પછી વનમાં એમને શું તાલીમ મળી, એટલે કે શિક્ષણ મળ્યું. શિક્ષણ ન લીધું તો પછી એને કહેવાય ધંધો કરતો, એને માપતા ધંધો કર્યો. તો ધંધા માટે એની પાસે શું હતું? જંગલમાં તો કાંઈ બીજું હોય ને, માપતોલના સાધન હોય. આ બાજુ માંસ મૂકે ને આ બાજુ થોડા ફળ મૂકે. જેટલું ફળ મૂકે એટલું આમ માંસ લઈને એવું બધું કરતો. જેમ કે તો 2 ખાય તો મોગલી. પછી આમાં કોક આવીને ડખા કરે. તો આ ડખા કરે એટલા માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ તો હોય ને જંગલમાં, એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય અન્ય ન્યાયાલયોની રચના કરવી પડે જંગલમાં. તો આવી રીતે યાદ રહે કે મોગલીનો જન્મ ક્યાં થયો? વનમાં થયો, એટલે કે વન. વન્ય જીવો પશુ પંખી આરે શું થયો? મોટો થયો, એટલે કે વન્ય જીવો પશુ પંખીનું સંરક્ષણ કરવું. એને કીધું કે તારે આમનું બધાનું સંરક્ષણ કરવાનું છે, આમને હાનિ નથી પહોંચાડવાની. એવું શિક્ષણ આપવું, એટલે શિક્ષણ. પછી એને શું કર્યું? ધંધો કર્યો. તો એમાં શું જોઈએ? માપતોલ જોઈએ. અહીંયા તો માપતોલ જ હોય, બીજું કાંઈ હોય નહીં. તો માપતોલના સાધનો. પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તો જંગલમાં હોય ને, એટલે કે અન્ય ન્યાયાધીશની રચના. તો અહીંયા અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ જો મેં 44મો સુધારો લખ્યો છે, પણ હું હજી સમજ્યો નથી, કેમ કે આની નીચે જ હતો 42ની નીચે 44 હતો PDF માટે. મેં લખી નાખેલો. હવે મારે આટલું ઓછું લખવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હું જે તમને આ વિડીયો મૂકું છું ને, એ હું જે આજે હું સમજ્યો ને એવું તમને મૂકું છું. અને જે ઓલા વિડીયો ચાલે છે ને, હું ભાગ 1 વાંચવા રિવિઝન કરતો હતો, તે સાથે સાથે મેં એના વિડીયો મૂકવાના ચાલુ કરી દીધા. એટલે ઓલા વિડીયો છે ને પાછું આ આવશે. આ બધા વિડીયો છે ને ઓલાની હારે પાછા આવશે. પણ આ વિડીયો હવે માની લ્યો ને આજ મારે આ 56મો વિડીયો છે, એટલે આ વિડીયો આવશે. અને કાલ, પરમદી અને એને આગલા દી, એટલે સોમ, મંગળ, બુધવારે પછી મારે 60 લેક્ચર બંધારણના પૂરા થઈ જશે. એટલે આજે હું વિડીયો આડાધડ મૂકું છું ને, અત્યારે આડાધડ એટલે મીન્સ કે પાછળના ભાગોના, એ 3 દિવસ જ આવશે. બાકી ઓલા કાલથી સરંગ જ રહેશે. જે આપણે ભાગ 1 જોયો, ભાગ 2 જોયો, ભાગ 3 ચાલુ છે, એ વિડીયો સરંગ રહેશે. પણ આ વિડીયો મેં મૂકી દીધા કેમ કે હું વાંચતો હોઉં તો એમાં મને થોડું ઓછું યાદ રહે. હું આવી રીતે વિડીયો બનાવું તો મને વધારે યાદ રહે, અને મેં બી કોકને આમાંથી કાંઈક સમજ પડે તો વધારે સારું. એટલા માટે તો હવે આવા વિડીયો છે ને, હજી આજ એક આવશે, કાલ બી આવશે, પરમદી બી આવશે, અને બુધવારે બી આવશે. એવી રીતે 6 વિડીયો આવશે ને, એટલે મારું બંધારણ પૂરું થઈ જશે. પછી હું છે ને બંધારણની બધી નોટ્સ ટેલિગ્રામમાં નાખી દઈશ. તમે એમાંથી જોઈ શકશો કે કેટલું મેં 30 દિવસમાં બંધારણ
ની નોટ્સ બનાવી અને કેટલું એમાંથી મને યાદ કેટલું હું કરું છું અને તમારે પણ એ ઉપયોગી થશે ને બી તમને બુકમાં ન મજા આવતી હોય તો હવે હું મારો 56મો વિડીયો લેક્ચર જોઉં છું. 60 લેક્ચર છે, એમાંથી 56મો જોઈ લઉં છું હવે.